મિત્રો, પાયાના ઇંગ્લિશમાં સૌથી વધારે નડતી જે સમસ્યા છે ઇંગ્લિશમાં એ છે એમ ઇઝ આર કઈ રીતે વાપરવું. તમારામાંથી ઘણા મિત્રોને બેઝિક પાયાનો ઉપયોગ આવડતો હશે, પરંતુ જો એડવાન્સ્ડ ઇંગ્લિશની વાત આવે કે એમ ઇઝ આર અહીંયા કયું વાપરવું, તો એમાં ઘણાને મૂંઝવણ થતી હોય છે. તો મિત્રો, આજનો આ જે વિડીયો છે એમાં હું તમને કુલ 30 જેટલા વાક્યો જે એમ ઇઝ આરના છે, જોઈ શકો છો અહીંયા આ 30 વાક્યો હું તમને સમજાવીશ. દરેક વાક્યમાં એનો ઉપયોગ તમને કંઈક શીખવાડશે, તમારું નોલેજ વધશે. ઇંગ્લિશ કઈ રીતે બોલવું, વાપરવું, ભલે પાયાની વસ્તુઓ છે, તમને ચોક્કસથી ઘણું શીખવા મળશે. તમારે જાતે જવાબ આપવાનો છે, આન્સર આપવાનો છે, બરાબર છે. જવાબ આપવા માટે તમને 5 થી 7 સેકન્ડનો સમય મળશે. તો થઈ જાઓ તૈયાર કંઈક શીખવા માટે. સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. ચલો સમજીએ પહેલાં તો નિયમ શું છે, એમ ઇઝ આર વાપરવાનો નિયમ શું છે. તો અહીંયા જોઈ શકો છો, કોઈ પણ વાક્યમાં તમારે જોવાનું છે સબ્જેક્ટ એટલે કે વાક્યનો કર્તા. દરેક કર્તાની સાથે તમારે ક્રિયાપદ એટલે કે વર્બ મુકાતું હોય છે. જો કર્તા તમારો આઈ હોય, આઈ, તો સાથે એમ વપરાતું હશે, આવડશે. આ તો ચોક્કસથી આઈ જોડે એમ વપરાય છે. હી, શી અથવા ઇટ હોય તો ઇઝ વપરાય છે. જો આ પાયાની વસ્તુ છે, વાક્યોમાં આને લાગુ કઈ રીતે કરવું એ તમને શીખવા મળશે. કારણ કે આટલું શીખવાડ્યા પછી એનો ઉપયોગ તમે જોશો તો અલગ પડશે. અને યુ, વી, ધે હોય તો આની સાથે આર વપરાય છે. આ પાયાની વસ્તુ છે. ફરીથી એકવાર આઈ જોડે એમ, હી, શી, ઇટ જોડે ઇઝ અને યુ, વી અથવા ધે હોય તો આર. હવે આટલું શીખ્યા પછી આપણે આગળ વધીએ, બરાબર છે. ચલો, સૌથી પહેલું વાક્ય છે તમારે સમજવાનું છે. જોઈ શકો છો અહીંયા પહેલું વાક્ય આપેલું છે, શી ખાલી જગ્યા માય બેસ્ટ ફ્રેન્ડ. શી પછી ખાલી જગ્યા છે માય બેસ્ટ ફ્રેન્ડ. ચલો, સમય શરૂ થાય છે. 5 સેકન્ડનો સમય છે. તમારે જવાબ વિચારવાનો છે. યુ હેવ 5 સેકન્ડ્સ. 1, 2, 3, 4, 5. જો તમારામાંથી ઘણા મિત્રોને આ જવાબ આવડી ગયો હશે. શી જોડે શું વપરાશે? સૌથી પહેલાં તો શી જે છે, હી, શી, ઇટ એટલે જોડે ઇઝ વપરાશે. તો વાક્ય તમારું બનશે શી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. જવાબ તમારો સાચો પડ્યો હોય પોતાને 1 પોઈન્ટ આપવાનો છે. ક્યાંક લખતા રહેશો તો તમને ગણવાની મજા આવશે. છેલ્લે કેટલા પોઈન્ટ આવ્યા તમને ખબર પડશે. ચલો, બીજું વાક્ય છે, જોઈ શકો છો. નેક્સ્ટ વાક્ય છે, આઈ ખાલી જગ્યા આપેલી છે વેરી એક્સાઇટેડ ફોર માય બર્થડે. આઈ ખાલી જગ્યા વેરી એક્સાઇટેડ ફોર માય બર્થડે. હું મારા બર્થડે માટે ખૂબ જ ઉત્સાહી છું. સમય શરૂ કરીએ છીએ. 1, 2, 3, 4, 5. જો ખૂબ જ સિમ્પલ વાક્ય હતું, કારણ કે દેખાય જ છે આઈ છે તો જોડે એમ વપરાશે, બરાબર છે. આઈ એમ વેરી એક્સાઇટેડ ફોર માય બર્થડે. જો બધા જ વાક્યો વર્તમાન કાળના છે, અત્યારે હું ઉત્સાહી છું, તે મારી મિત્ર છે, બધામાં પાછળ છું છે એવું આવશે ગુજરાતીમાં. ચલો, ત્રીજું વાક્ય છે, ધે ખાલી જગ્યા આપેલી છે ગોઈંગ ટુ ધી ઝૂ. ધે ખાલી જગ્યા ગોઈંગ ટુ ધી ઝૂ. પ્રાણી સંગ્રહાલય જઈ રહ્યા છે એ લોકો. સમય શરૂ કરીએ છીએ. 5, 4, 3, 2, 1. ચલો, અહીંયા જોઈ શકો છો ધે જોડે હંમેશા શું વપરાય છે? વી, યુ અને ધે જોડે આર વપરાય છે વર્તમાન કાળમાં. ધે આર ગોઈંગ ટુ ધી ઝૂ. ધે આર ગોઈંગ ટુ ધી ઝૂ. સાદા વાક્યો છે, તમને પહેલાં તો આવડશે ચોક્કસથી. પછી ધીમે ધીમે તમને ખબર પડશે કે અચ્છા આ એડવાન્સ નિયમો કયા હોય છે. ચોથું વાક્ય પણ એકદમ સિમ્પલ છે. જુઓ, ચોથું વાક્ય છે, હી ખાલી જગ્યા આપેલી છે વોચિંગ ટેલિવિઝન. તે ટીવી જોઈ રહ્યો છે અત્યારે, બરાબર છે. સમય શરૂ થાય છે. 1, 2, 3, 4, 5.
ચોક્કસથી આવડતું હશે, તમને આવડી ગયું હશે. હી શી ઇટ જોડે ઇઝ વપરાય છે, તો હી ઇઝ વોચિંગ ટેલિવિઝન. આ રીતનું વાક્ય બનશે. 4 વાક્યો છે. 5મું વાક્ય છે, વાંચો. ચલો. વી ખાલી જગ્યા રેડી ફોર ધ ટ્રીપ. વી ખાલી જગ્યા આપી છે, રેડી ફોર ધ ટ્રીપ. 1 2 3 4 5. સાદું વાક્ય છે, આવડવું જોઈએ. વી યુ ધેય જોડે આર વપરાય છે. વી આર રેડી ફોર ધી ટ્રીપ. અમે લોકો ટ્રીપ મુસાફરી માટે રેડી છીએ. ચલો 6થું વાક્ય છે. ઇટ બ્લેન્ક બ્લેન્ક ખાલી જગ્યા છે. ઇટ બ્લેન્ક અ સની ડે. ઇટ પછી ખાલી જગ્યા આપી છે, અ સની ડે. ઇટ જોડે શું વપરાય છે? સમય શરૂ કરીએ છીએ. 1 2 3 4 5. ખૂબ જ સિમ્પલ સાદું વાક્ય છે. ઇટ જોડે તમારે ઇઝ વપરાશે, બરાબર છે. ઇટ ઇઝ અ સની ડે. ઇટ ઇઝ અ સની ડે. ઇટ ઇઝ અ સની ડે. આ રીતનું વાક્ય વપરાશે. જુઓ, તમને પછી તો બોલ્યા પછી જ ખબર પડી જશે કે ઇટ જોડે ઇઝ જ વપરાય. ઇટ ઇઝ, ઇટ આર કદી નહીં આવે. વી આર, હી જોડે ઇઝ વપરાય છે. ધે જોડે આર જ આવશે. આઈ જોડે એમ. આ તમને પ્રેક્ટિસથી આવડશે ચોક્કસ. જો 7મું વાક્ય છે, ફરીથી સિમ્પલ જ છે. યુ ખાલી જગ્યા અ ગુડ સિંગર. તમે એક સારા ગાયક છો. સમય શરૂ કરીએ છીએ. 1 2 3 4 5. સિમ્પલ. યુ છે તો જોડે શું વપરાશે? આર વપરાશે. જુઓ, હવે પછીના જે વાક્યો છે, બરાબર છે, એ તમારે ધ્યાનથી વિચારવું પડશે. આ પહેલાં વાક્યો બરાબર છે, ચલો સાદા છે, સિમ્પલ છે, આપણને આવડી ગયા છે. હવે થોડું તમારે આગળ વિચારવું પડશે. એવા વાક્યો આવશે તો રેડી થઈ જાઓ. ચલો 8મું વાક્ય છે. ધ ડોગ ખાલી જગ્યા આપેલી છે. ધ ડોગ થોડું નીચે લઈ લઈએ. હા. ધ ડોગ ખાલી જગ્યા બાર્કિંગ લાઉડલી. કૂતરો જે છે જોરથી ભસી રહ્યો છે. સમય 1 2 3 4 5. તો અહીંયા સૌથી પહેલાં વાક્યનો કર્તા કોણ છે? તમે કહેશો સર ધ ડોગ. ધ ડોગ એટલે કૂતરો, બરાબર છે. કૂતરાને આપણે શું કહીએ છીએ? ધ ડોગ. તો આમ જોવા જાઓ તો આ ધ ડોગ જે છે આને તમે ઇટ કહી શકો, કારણ કે કોઈ પ્રાણી હોય, યાદ રાખો આ નિયમ, કોઈ પ્રાણી હોય, કોઈ પક્ષી હોય, કોઈ વસ્તુ હોય, ખાસ યાદ રાખો, કોઈ પ્રાણી હોય, પક્ષી હોય, વસ્તુ હોય, કોઈ પણ વસ્તુ જો એક હોય, કોઈ એક જ હોય, તો એને આપણે ઇટ ગણી લઈશું. ઇટ. અને ઇટ જોડે શું વપરાય છે તમને ખબર છે? ઇઝ વપરાય છે. તો સાચો જવાબ જેનો હોય એ લોકોને કોંગ્રેચ્યુલેશન્સ. ખૂબ જ સરસ તમને આવડે છે. ધ ડોગ ઇઝ બાર્કિંગ લાઉડલી. ધ ડોગ ઇઝ બાર્કિંગ લાઉડલી. સરસ મજાનું વાક્ય છે. ચલો આગળ. 9મું વાક્ય છે. ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા પ્લેઇંગ ઇન ધી પાર્ક. ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા છે બ્લેન્ક પ્લેઇંગ ઇન ધી પાર્ક. સમય 1 2 3 4 5. જુઓ, સૌથી પહેલાં સમજીએ ધ ચિલ્ડ્રન. હવે જુઓ, ચિલ્ડ્રન શું છે? ચિલ્ડ્રન બહુવચન છે. એક શબ્દ છે જેને કહેવાય છે ચાઇલ્ડ. ચાઇલ્ડ એટલે બાળક. આ એક જ બાળક છે. જો એક બાળક હોય તો અલગ કેસ છે, એને આપણે હી ગણી શકીએ. જો એક બાળક હોય તો આને તમે હી એવું ધારી શકો. પણ એક કરતાં વધારે હોય, ખાસ આ બીજો નિયમ છે, જો એક કરતાં વધારે કર્તામાં હોય, બરાબર છે, એક કરતાં વધારે લોકો કર્તામાં હોય તો એને તમારે ધ્યેય તરીકે ગણવાનું રહેશે. ધ્યેય. ચિલ્ડ્રન બહુવચન છે, બાળકો, તો બાળકોને ધ્યેય કહી શકાય, એટલે તમારે અહીંયા આર મૂકવું પડશે. ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધી પાર્ક. ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધી પાર્ક. જો અહીંયા ભૂલ પડતી હોય છે. બધા કહેતા છે સર અહીંયા બહુવચન ક્યાં છે? કારણ કે આપણને એવું છે કે બહુવચન એટલે પાછળ ચિલ્ડ્રન્સ આવે.
ચિલ્ડ્રન્સ એવું નહીં આવે, ખોટો શબ્દ છે. ચિલ્ડ્રન પોતે બહુવચન છે. બરાબર. ચલો આગળ 10મું વાક્ય છે માય પેરેન્ટ્સ બ્લેન્ક વેરી કાઇન્ડ ટુ એવરીવન. મારા માતા પિતા બધા લોકો જોડે ખૂબ જ કાઇન્ડ એટલે કે દયાળુ હોય છે. દયાળુ એકદમ વર્તન એમનું છે બધા લોકો જોડે, એ રીતનું વાક્ય છે. 10મું વાક્ય છે. સમય શરૂ કરીએ છીએ. 5 4 3 2 1. જોઈ શકો છો પહેલાં તો માય પેરેન્ટ્સ, મારા માતા પિતા. પેરેન્ટ શબ્દ જે છે જોઈ શકો છો આ બહુવચન છે. પેરેન્ટ્સ બરાબર છે. મોટા ભાગે તમે જોશો ઇંગ્લિશમાં આ જે શબ્દ છે પેરેન્ટ્સ એ બહુવચનમાં જ વપરાય છે માતા પિતા જોડે. પેરેન્ટ્સ બરાબર, માતા પિતા. પેરેન્ટ્સ બહુવચન છે તો મેં તમને કીધું બહુવચન હોય તો આને શું ગણી લેવાનું? ધેય ગણી લેવાનું. અને ધેય સાથે શું વપરાય છે? આઈ. માય પેરેન્ટ્સ આર વેરી કાઇન્ડ ટુ એવરીવન. અહીંયા આર વપરાશે. 10 વાક્યો થઈ ગયા છે. 11મું વાક્ય છે જોઈ શકો છો. ફરીથી હવે તો આવડવું જોઈએ. ધ ફ્લાવર્સ અથવા ફ્લાવર કહેતા હોય છે. ધ ફ્લાવર્સ ખાલી જગ્યા બ્લૂમિંગ બ્યુટિફુલી. ધ ફ્લાવર્સ બ્લેન્ક બ્લૂમિંગ બ્યુટિફુલી. જુઓ, વાક્યનો અર્થ ખબર ના પડે તો પણ તમને એટલું તો ખબર પડી ગઈ કે ધ ફ્લાવર્સ શરૂઆતમાં મૂકેલું છે કરતા. સમય શરૂ કરીએ છીએ. 5 4 3 2 1. જો ફ્લાવર્સ બહુવચન છે ધેય ગણી લઈશું, આર મૂકી દઈશું. ધ ફ્લાવર્સ આર બ્લૂમિંગ બ્યુટિફુલી. નેક્સ્ટ 12મું વાક્ય છે ધ સ્કાય બ્લેન્ક ફૂલ ઓફ સ્ટાર્સ ટુનાઇટ. જુઓ, ઉપરનું વાક્ય તમારે ગુજરાતી રહી ગયું હતું. ધ ફ્લાવર્સ આર બ્લૂમિંગ બ્યુટિફુલી. બ્લૂમિંગ એટલે ખીલવું, તો ખૂબ જ સુંદર રીતે ફૂલ ખીલ્યા છે, ખીલી રહ્યા છે. 12મું વાક્ય છે ધ સ્કાય બ્લેન્ક ફૂલ ઓફ સ્ટાર્સ ટુનાઇટ. આકાશ તારાઓથી ભરેલું છે. સમય શરૂ કરીએ છીએ. 5 4 3 2 1. ગુડ. વિચારો, જવાબ તમને આવડી ગયો છે. ધ સ્કાય આકાશ. હવે આકાશ તો એક જ છે, એનું બહુવચન તો કદી નહીં હોય. તો ધ સ્કાયને આપણે ઇટ ગણી લઈશું. કોઈ પણ વસ્તુ હોય, પ્રાણી હોય, પક્ષી હોય, જો એક જ હોય તો આપણે એને ઇઝ ગણી લઈશું. ધ સ્કાય ઇટ જોડે શું વપરાય છે? ઇઝ વપરાય છે. ધ સ્કાય ઇઝ ફૂલ ઓફ સ્ટાર્સ ટુનાઇટ. ચલો નેક્સ્ટ 13મું વાક્ય છે. જવાબ વિચારો. હવે થોડું વિચારવું પડશે કારણ કે ધીમે ધીમે લેવલ વધે છે, એડવાન્સ થતા જાઓ છો તમે. 13મું વાક્ય છે અ ગ્રુપ ઓફ સ્ટુડન્ટ્સ બ્લેન્ક વેઇટિંગ આઉટસાઇડ. મોટા ભાગે અહીંયા લોકો ભૂલ કરશે, 100% કરશે. એટલે વિચારજો કે આ વાક્ય શું કહેવા માંગે છે. ભૂલ ના થાય, ખાસ જોજો. અ ગ્રુપ ઓફ સ્ટુડન્ટ્સ બ્લેન્ક વેઇટિંગ આઉટસાઇડ. નવો નિયમ છે. સમય શરૂ કરીએ છીએ. 5 4 3 2 1. હવે ખાસ જુઓ, અહીંયા તમે લોકો સ્ટુડન્ટ્સ જોશો. સ્ટુડન્ટ્સ કે આ તો બહુવચન છે તો તમે કહેશો સરે કહ્યું હતું કે ધેય કહેવાય, પણ આ વાક્યનો કર્તા કોણ છે? આમ જોવા જાવ તો અહીંયા હું ઓફ સ્ટુડન્ટ કાઢી નાખું. જો આ વાક્યમાં અ ગ્રુપ બ્લેન્ક ઇઝ વેઇટિંગ આઉટસાઇડ, તો વાક્યનો જે કર્તા છે મુખ્ય આમ જોવા જાવ તો ગ્રુપની વાત છે, ટીમની વાત છે કે છોકરાઓની ટીમ, છોકરાઓનું ગ્રુપ, છોકરાઓનું ટોળું. હવે ટોળું તો એક જ છે, બરાબર છે. તો એટલે ખાસ આ વાક્ય એ રીતે યાદ રાખવાનું છે કે ભલે અહીંયા અ ગ્રુપ ઓફ સ્ટુડન્ટ કહ્યું છે પણ વાત કોની છે? ગ્રુપની વાત છે. ગ્રુપ ઓફ સ્ટુડન્ટ. તો જ્યારે ઓફ વપરાતું હોય ને, ઓફ, ત્યારે આગળનો શબ્દ ખાસ જોવાનો કે ગ્રુપ એટલે એક જ ગ્રુપ છે, તો એક જ વસ્તુ હોય કોઈ પણ તો એની સાથે તો ઇઝ વપરાય છે. તો અ ગ્રુપ ઓફ સ્ટુડન્ટ ઇઝ વેઇટિંગ આઉટસાઇડ. અ ગ્રુપ ઓફ સ્ટુડન્ટ્સ ઇઝ વેઇટિંગ આઉટસાઇડ. ચોક્કસથી આ વાક્યમાં કોઈને આવડી ગયું હોય તો ખૂબ જ સરસ કહેવાય, ખૂબ જ સારી વસ્તુ છે. 14મું વાક્ય 14મું વાક્ય છે. ચલો વિચારો. ફરીથી એડવાન્સ થશે વાક્ય થોડું, એટલે સમજવું પડશે. હવે જુઓ, એક કરતાં વધારે વસ્તુ હોય તો શું કરવાનું? જેમ કે ધ બુક, અલ્પવિરામ છે, અલોંગ વિથ ધી પેપર્સ, પછી અલ્પવિરામ છે, ઓન ધી ટેબલ.
ખાસ ચલો આ વાક્ય તમારે વિચારવાનું છે. આમાં શું આવશે? ખાસ વિચારવાનું છે. ધ બુક અલોંગ વિથ ધી પેપર્સ બ્લેન્ક ઓન ધી ટેબલ. સમય શરૂ કરીએ છીએ. 5 4 3 2 1. હા, હવે જુઓ ખાસ આ વાક્યનો જવાબ શું છે. પહેલાં તો આ વાક્યનો જવાબ તમને થશે કે આર આવશે, કારણ કે તમે પેપર્સ જોશો, પેપર્સ આ બધું જોશો, પણ જવાબ આનો આવશે ઇઝ. કેમ? કારણ કે જુઓ વાક્યમાં શું લખ્યું છે? ધ બુક, બરાબર છે, પછી અલ્પવિરામ છે. ધ બુક અને વાત કોની છે? અલોંગ વિથ ધી પેપર્સ, એટલે પુસ્તક પડેલું છે અને વાત કરતા તો બુક જ છે અને પેપર્સની સાથે એક ચોપડી ત્યાં પડેલી છે. બરાબર છે? જો પેપરની સાથે એક ચોપડી ત્યાં પડેલી છે. વાક્ય એવું નથી કે પેપર અને ચોપડીઓ પડી છે, એવું નથી. ધ બુક કોમા અલોંગ વિથ ધી પેપર્સ, એટલે અહીંયા ઇઝ વપરાય છે ખાસ. બરાબર છે? કારણ કે અહીંયા કોમામાં ભલે કંઈ પણ લખ્યું હોય, પણ એ બુક વિશેની માહિતી છે. બુક કોની સાથે પડી છે એની માહિતી છે, એટલે અહીંયા શું આવશે? ઇઝ આવશે. તો આ વાક્ય ખાસ 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 લખી લેશો. બરાબર છે? હવે જો આ જ વાક્યમાં જો એવું લખ્યું હોય ધ બુક અને તમે એવું લખ્યું હોત ને ધ બુક એન્ડ ધી પેપર્સ, તો પછી આ વાક્યમાં કોમા નીકળી જશે, અલ્પવિરામ. હવે બંનેની વાત છે, પુસ્તક અને પેપર્સ, બહુ બધા કાગળો, તો અહીંયા પછી આર વપરાશે, કારણ કે આ બધાની સાથેની વાત છે. એટલે આ ખાસ યાદ રાખજો. 15મું વાક્ય છે. નેક્સ્ટ ચલો આગળ. 15મું વાક્ય છે વન ઓફ ધી પ્લેયર્સ બ્લેન્ક ઇન્જર્ડ. હવે તો આવડવું જોઈએ, થોડું વિચારશો. ઓફ વપરાય છે, શું કહેવા માંગે છે? ભાવના સમજો. સમય શરૂ કરીએ છીએ. 5 4 3 2 1. ચલો ચોક્કસથી જવાબ આવડવો જોઈએ મિત્રો. આનો જવાબ છે ઇઝ. કારણ કે જુઓ વન ઓફ ધી પ્લેયર્સ, જો બધા પ્લેયર્સની વાત નથી, વન ઓફ ધી પ્લેયર્સ, આ પ્લેયર્સ જે છે એમાંથી એક, બરાબર છે, વન ઓફ ધી પ્લેયર્સ, અમારામાંથી એક જણને વાગ્યું છે, એક જણને વાગ્યું છે. તો વન જે થયો, વન ઓફ ધી પ્લેયર્સ, તેમાં શું આવશે? ઇઝ આવશે. વન ઓફ ધી પ્લેયર્સ ઇઝ ઇન્જર્ડ, કારણ કે એક પ્લેયર અમારામાંથી ઈજા થયેલી છે. બરાબર છે? ધારો કે તમારે કેવું છે કે અમારામાંથી 3 પ્લેયરને વાગ્યું છે. બરાબર છે? 3 પ્લેયરને વાગ્યું છે. તો એવું વાક્ય કેવું બનશે? એ કેસમાં તમારે લખવું પડે 3 ઓફ અવર પ્લેયર્સ, 3 ઓફ અવર પ્લેયર્સ, 3 ઓફ, તમારે કેવું છે અમારા જે પ્લેયર્સ છે 3 ઓફ અવર પ્લેયર્સ. હવે અહીંયા ઇઝ નહીં વપરાય, કારણ કે 3 જણની વાત છે. 3 ઓફ અવર પ્લેયર્સ આર ઇન્જર્ડ, કારણ કે 3 જણાને વાગ્યું છે એટલા માટે. તો આ વાક્યો લખતા રહેશો, તમને ચોક્કસથી ઘણા ફંડામેન્ટલ તમારા સુધરશે. ચલો આગળ. ધ પોલીસ બ્લેન્ક લુકિંગ ફોર ધી સસ્પેક્ટ. ધ પોલીસ ખાલી જગ્યા લુકિંગ ફોર ધી સસ્પેક્ટ. 16મું વાક્ય છે. સમય શરૂ થાય છે. 5 4 3 2 બોલો 1. કારણ કે આનો જવાબ ઘણા લોકોને મૂંઝવણ હશે. ધ પોલીસ, હવે જુઓ પોલીસ શબ્દ જે છે, ધ પોલીસ, બરાબર ને, આ શબ્દ પોતે બહુવચનમાં જ હોય છે. પોલીસ જે છે આ શબ્દ બહુવચન છે ખાસ, એટલે પોલીસ એક વ્યક્તિ નથી. તો અહીંયા શું વપરાશે? યાદ રાખો, પોલીસ જોડે હંમેશા આર વપરાતો હોય છે. ધ પોલીસ આર લુકિંગ ફોર ધી સસ્પેક્ટ. ધ પોલીસ આર લુકિંગ ફોર ધી સસ્પેક્ટ, કારણ કે આ શબ્દ બહુવચનમાં વપરાય છે. એવા ઘણા શબ્દો છે જે બહુવચનમાં જ વપરાતા હોય છે, જે તમને છેલ્લે હું કહીશ કે આ શબ્દો કાયમ બહુવચનમાં જ આવતા હોય છે. બરાબર છે? ધ પોલીસ આર લુકિંગ ફોર ધી સસ્પેક્ટ. પોલીસ જે છે એ સસ્પેક્ટ, જેના પર શક છે, એ આરોપીને શોધી રહી છે. લુકિંગ ફોર. 17મું વાક્ય છે. ચલો આગળ જઈશું. ફરીથી હવે આ ફંડા આવડવા જોઈએ. હવે તો આવડતું હશે. The cost of these dresses ખાલી જગ્યા too high. The cost of these dresses ખાલી જગ્યા અને પછી છે too high. સમય શરૂ કરીએ છીએ. 5 4 3 2 1.
ચલો જવાબ આનો શું આવશે? ફરીથી મેં તમને કહ્યું છે કે ધીઝ ડ્રેસીસ, આ બધા ડ્રેસીસ છે, ભલે બહુવચન છે, એ નહીં જોતા. એની આગળનો શબ્દ જુઓ, કરતાં શું છે, શાની વાત છે? ધ કોસ્ટ, ભાવની વાત છે. ભાવ, ધ કોસ્ટ. હવે જુઓ કોસ્ટ જે શબ્દ છે, બરાબર છે, કોસ્ટ આ અહીંયા જુઓ એક વચન જ છે, ભાવની વાત છે. ધ કોસ્ટ ઓફ ધીઝ ડ્રેસીસ, મોટા ભાગે તમે જોશો કોસ્ટ જે છે ને હંમેશા એક વચનમાં જ વપરાતું હોય છે મોટા ભાગે. ધ કોસ્ટ ઓફ ધીઝ ડ્રેસીસ, આ બધા જે ડ્રેસ છે એનો ભાવ, એટલે ધ કોસ્ટ માટે તમારે અહીંયા ઇઝ વાપરવું પડશે કે આ બધા ડ્રેસ છે એનો ભાવ, એના ભાવો એવું નથી, એનો ભાવ કેવો છે, એક વચન જ છે. ધ કોસ્ટ ઓફ ધીઝ ડ્રેસીસ ઇઝ ટુ હાઈ. 18મું વાક્ય છે, માય ફેમિલી ખાલી જગ્યા પ્લાનિંગ અ વેકેશન. સમય ખૂબ સિમ્પલ છે. સમય શરૂ કરીએ છીએ 5 4 3 2 1. હવે તમને ખબર છે માય ફેમિલી, મારો પરિવાર, આ શબ્દ ફેમિલી ગ્રુપ છે. જુઓ ઘણા શબ્દો ગ્રુપમાં તે વપરાય છે, ટીમ છે, ગ્રુપ છે, ફેમિલી છે, આ બધું જે છે એ ગ્રુપ જ છે, એ એક વચન જ કહેવાય છે, એટલે જોડે ઇઝ વપરાશે. માય ફેમિલી ઇઝ, આ ફેમિલી શું છે? એ પરિવાર, પોતે એક વચન જ છે, ભલે એમાં વધારે લોકો છે, એ પરિવાર માટે એક શબ્દ વપરાય છે, તો એક ફેમિલીની વાત છે માય ફેમિલી, અહીંયા એક જ પરિવારની વાત છે એટલે ઇઝ વપરાય છે. ચલો 19મું વાક્ય છે, બરાબર. 10 કિલોમીટર્સ ખાલી જગ્યા નોટ અ શોર્ટ ડિસ્ટન્સ ટુ વોક. 10 kilometers ખાલી જગ્યા ઇઝ નોટ અ શોર્ટ ડિસ્ટન્સ ટુ વોક. શરૂ કરીએ છીએ સમય 5 4 3 2 1. હવે જુઓ અહીંયા ઘણા લોકો ભૂલ ક્યાં પડે છે ખાસ, તમે જુઓ 10 કિલોમીટર્સ, બરાબર છે, 10 કિલોમીટર. હવે અહીંયા તમે કિલોમીટર્સ જુઓ, કિલોમીટર્સ એકચ્યુઅલી જોવા જાઓ તો અંતરની વાત છે, બરાબર છે. 10 કિલોમીટર્સ, 10 કિલોમીટર, 10 કિલોમીટરનું અંતર. આ અંતર જે છે એ પોતે એક વચન જ હોય છે. કદી કિલોમીટર્સ, આ જે શબ્દ છે અંતર, એ બહુવચનમાં નથી હોતું અહીંયા, બરાબર છે. તો 10 કિલોમીટર્સ, અહીંયા 10 હોય, 15 હોય, 20 હોય, ભલે 50 કિલોમીટર હોય, પણ આ 50 કિલોમીટરનું અંતર જે છે આ પોતે એક વચન જ છે, બરાબર છે. તો વાત કોની છે? 10 કિલોમીટર્સ એ પોતે શું નથી? તો અહીંયા વાક્યનો કરતા જોવા જાવ, ખરેખર શોર્ટ ડિસ્ટન્સ, બરાબર છે. 10 કિલોમીટર ઇઝ નોટ અ શોર્ટ ડિસ્ટન્સ, આવું વાક્ય તમારું બનશે. 10 કિલોમીટર્સ ઇઝ નોટ અ શોર્ટ ડિસ્ટન્સ. ચલો આગળ જોઈશું 20મું વાક્ય. ધ ન્યૂઝ ખાલી જગ્યા શોકિંગ ટુ એવરીવન, કે સમાચાર જે છે દરેક વ્યક્તિ માટે શોકિંગ, આઘાતજનક હતા. સમય શરૂ કરીએ છીએ 5 4 3 2 1. બરાબર છે. જો ન્યૂઝ, ભલે અહીંયા તમને એસ દેખાય છે પણ ન્યૂઝ એકચ્યુઅલી એક વચન જ હોય છે હંમેશા. ધ ન્યૂઝ ઇઝ શોકિંગ ટુ એવરીવન. ધ ન્યૂઝ ઇઝ શોકિંગ ટુ એવરીવન. જો 21મું વાક્ય છે, ચલો વિચારો. નીધર અથવા નાઇધર પણ કહેતા હોય છે. નાઇધર ઓફ ધી આન્સર્સ ખાલી જગ્યા કરેક્ટ. નાઇધર ઓફ ધી આન્સર્સ આર, ઇઝ, એમ. શું આવશે વિચારો ચલો. બરાબર છે. સમય શરૂ કરીએ છીએ 5 4 3 2 1. હવે જુઓ, નાઇધર ઓફ ધી આન્સર્સ એટલે કે આ જે જવાબ છે, આન્સર્સ જવાબો છે, આગળ શું વપરાયું છે? ઓફ વપરાયું છે. હવે નાઇધર એટલે કે એમાંથી એક પણ સાચો નથી એવું તમારે કહેવું છે. તો એમાંથી એક પણ જવાબ નાઇધર ઓફ ધી આન્સર્સ, બરાબર છે. અહીંયા જુઓ એક ઓફ આવ્યું છે આગળ, ખાસ જોવાનું, ઓફ વપરાયું છે. નાઇધર ઓફ ધી આન્સર્સ એટલે નાઇધર એટલે એક પણ, આ પણ નહીં, પેલું પણ નહીં, બરાબર છે, એટલે ઇઝ વપરાશે ખાસ. નાઇધર ઓફ ધી આન્સર્સ ઇઝ કરેક્ટ. આમાંથી એક પણ જવાબ તમારો સાચો નથી. આ પણ સાચો નથી, પેલો પણ નથી, એક 3 છે એમાંથી પહેલો પણ નથી, બીજો પણ નથી કે ત્રીજો પણ નથી, એટલે ઇઝ વપરાય છે. બરાબર છે. ખાસ તમે જોશો નાઇધર હોય ત્યારે ઇઝ વિચારવાનું હોય છે તમારે. ચલો 22.
ધ નંબર ઓફ પીપલ ઇન ધી હોલ, અહીંયા પણ તમે વિચારશો, નિયમ લગાડશો તો આવડશે ચોક્કસથી. ખાલી જગ્યા છે ઇન્ક્રીઝિંગ. આ જે હોલ છે એમાં લોકોની સંખ્યા જે છે એ વધી રહી છે. નંબર ઓફ પીપલ ઇન ધી હોલ, ખાલી જગ્યા ઇન્ક્રીઝિંગ. સમય શરૂ કરીએ છીએ 5, 4, 3, 2, 1. જુઓ અહીંયા જવાબ તમારો શું આવશે મિત્રો? જવાબ અહીંયા આવશે તમારો ઇઝ વપરાશે. કારણ કે તમે કહેશો પીપલ, લોકો, ભલે આ શબ્દ બહુવચન છે. વાત કોની છે? ધ નંબર ઓફ પીપલ. હવે જુઓ આ પણ ગ્રુપ જ છે, આ પણ ટીમ જેવું જ છે, ગ્રુપ જેવું જ છે. નંબર પોતે એક આંકડો છે, તો લોકોનો આંકડો જે છે એ વધી રહ્યો છે. ધ નંબર ઓફ પીપલ ઇન ધ હોલ, તો નંબર જે છે આ પોતે એક વચન છે, ધ નંબર, એટલે એના માટે ઇઝ વપરાય છે. ચલો 23મું વાક્ય. આ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, ઘણા લોકોને આમાં મૂંઝવણ થતી હોય છે. હા, સમય શરૂ કરીએ છીએ 5, 4, 3, 2, 1. હવે જુઓ ઇંગ્લિશમાં ઘણા શબ્દો એવા છે જે હંમેશા બહુવચનમાં જ વપરાય છે. બહુવચનમાં જ વપરાય છે. એવા કયા શબ્દો છે? જેમ કે તમે જે પેન્ટ પહેરો છો એને ઇંગ્લિશમાં પેન્ટ્સ કહેવાય છે. ભલે એક જ પેન્ટ છે, પેન્ટ્સ કહેવાય છે. ખાસ અહીંયા એવા અમુક શબ્દો છે જે હું અહીંયા લખી દઉં છું, જે તમારા નોલેજ માટે ખાસ શબ્દ છે. જેમ કે કયા શબ્દો અહીંયા પાછળ લખી દઉં છું. જેમ કે એક શબ્દ છે પેન્ટ્સ. આ એક વચનમાં કદી ના લખાય. આપણે ભલે પેન્ટ કહીએ છીએ, ઇંગ્લિશમાં હંમેશા બહુવચનમાં જ લખાય છે, પેન્ટ્સ. ધારો કે તમારા ચશ્મા છે, એને ગ્લાસીસ જ કહેવાય છે. ખાસ ગ્લાસીસ આ બહુવચનમાં જ લખાતું હોય છે કાયમ. એ જ રીતે કાતર, એને ઇંગ્લિશમાં લખાય છે સીઝર્સ. આ બહુવચનમાં જ લખાય છે. તમે ધારો કે તમારા નાઇટ પેન્ટ તમે પહેરો છો, લેગા પહેરો છો, ટ્રાઉઝર્સ, બરાબર છે. પછી ગર્લ્સમાં ધારો કે આવતું હોય છે, એ લોકો પહેરે છે લેગિંગ્સ, જેને લેગિન્સ કહેતા હોય છે. આ બધા જ શબ્દો હંમેશા, આવા ઘણા શબ્દો છે જે બહુવચનમાં જ વપરાય છે, કદી એક વચનમાં નથી વપરાતા. એટલે હંમેશા એ બહુવચનમાં જ ગણવામાં આવે છે. સીઝર્સ, ભલે એક જ કાતર છે, એક કાતરને પણ સીઝર્સ જ કહેવાય છે. તો ધ સીઝર્સ બહુવચન ગણાય છે. અને આની સાથે તમારે વાપરવું પડશે આર. ધ સીઝર્સ આર ઇન ધી ડ્રોવર. ધ સીઝર્સ આર ઇન ધી ડ્રોવર, જે ખાનું છે એમાં કાતર છે. 24મું વાક્ય છે ધ ફર્નિચર ઇન ધીસ રૂમ બ્લેન્ક ક્વાઇટ એક્સપેન્સિવ. આ જે રૂમ છે એમાં જે ફર્નિચર છે ખૂબ જ મોંઘું છે. સમય શરૂ કરીએ છીએ તમારો 5, 4, 3, 2, 1. જુઓ ફરીથી ફર્નિચર જે છે, ભલે તમારા ઘરમાં 50 વસ્તુઓ કેમ ના હોય, એ બધાનું ભેગું તમે ફર્નિચર જ વાપરશો. જેમ કે ટીમ શબ્દ છે, એ આ એક ગ્રુપ માટેનો શબ્દ છે. ફર્નિચર એટલે બધું ફર્નિચર આવી ગયું. આ શબ્દ પોતે એક વચન છે, ધ ફર્નિચર, ભલે એમાં બધું આવી ગયું છે, લાઈક અ ફેમિલી. એટલે તમારે એની જોડે શું, ધ ફર્નિચર ઇન ધીસ રૂમ, આ રૂમમાં જેટલું પણ ફર્નિચર છે બધું હંમેશા એક વચન જ કહેવાશે. ધ ફર્નિચર ઇન ધીસ રૂમ ઇઝ ક્વાઇટ એક્સપેન્સિવ. આ રૂમનું બધું જ ફર્નિચર ક્વાઇટ એક્સપેન્સિવ, ખૂબ જ મોંઘું છે. બરાબર છે. ચલો આગળ સમજીએ. નેક્સ્ટ વાક્ય 25મું. ધ કમિટી ખાલી જગ્યા ડિસ્કસિંગ ધી બજેટ. હવે તો આવડવું જોઈએ, આટલું કર્યા પછી 5, 4, 3, 2, 1. જુઓ કમિટી શબ્દ છે. ટીમ હોય, ગ્રુપ હોય, કમિટી હોય, આ બધું એક ગ્રુપ જ છે, ફેમિલીની જેમ જ. કમિટી એટલે કે સમિતિ જે છે, સાથે ઇઝ વપરાશે. કમિટી પોતે જ એક શબ્દ એવો છે જે ગ્રુપ બતાવે છે, એટલે પોતે એકલો એક વચન જ છે. ધ કમિટી ઇઝ ડિસ્કસિંગ ધી બજેટ. આવું વાક્ય તમારું બનશે. ચલો 26મું વાક્ય છે એવરીવન ઇન ધ ક્લાસ ખાલી જગ્યા પ્રેઝન્ટ ટુડે. હવે તો આવડશે ચોક્કસ. સમય શરૂ કરીએ છીએ 5, 4, 3, 2, 1. જો એવરીવન ઇન ધી ક્લાસ, આ ક્લાસમાં દરેક જણ. તો જુઓ આ ભલે ક્લાસ આપણે સંખ્યા બધાની વાત છે, પણ એવરીવન ઇન ધ ક્લાસ, ક્લાસનો દરેક વ્યક્તિ, એ વ્યક્તિ તો એક જ છે ને.
આ ક્લાસમાં દરેક જણ કેવું છે? એવરીવન ઇન ધ ક્લાસ ઇઝ પ્રેઝન્ટ ટુડે. કારણ કે એવરીવન, જો દરેક અહીંયા એક વ્યક્તિની વાત છે. એવરીવન એટલે અહીંયા ઇઝ વપરાય છે. એવરીવન ઇન ધી ક્લાસ, બરાબર છે, ઇઝ પ્રેઝન્ટ. તમે જો એવું લખ્યું હોત ને કે ઓલ ધી સ્ટુડન્ટ્સ ઓફ ધીસ ક્લાસ, તો અહીંયા ખાસ સમજજો. અહીંયા ભલે તમે કહેશો કે ધીસ ક્લાસ, આ એક જ ક્લાસની વાત છે, પણ વાક્યનો કર્તા કોણ છે? ઓલ ધી સ્ટુડન્ટ્સ. હવે જો અહીંયા સ્ટુડન્ટ્સ છે, બહુવચન છે. આ ક્લાસ, ભલે આ ક્લાસ એક વચન છે, પણ આ ક્લાસના બધા જ છોકરાઓ, તો અહીંયા તમારે ઇઝ નહીં આવે, આર વપરાશે. તો આ વાક્ય ખાસ યાદ રાખવું. 27મું વાક્ય છે, ધ ક્લોથ્સ ઇન ધી સુટકેસ બ્લેન્ક નીટલી પેક્ડ. હવે તો આવડવું જોઈએ, વિચારતા આવડવું જોઈએ. 27મું વાક્ય છે, 5 4 3 2 1. ચલો ચોક્કસથી હવે તો આવડશે. જુઓ, ધ ક્લોથ્સ. હવે અહીંયા ખાસ તમારે શું જોવાનું છે? તમે આ નહીં જોવાનું, સુટકેસ નહીં જોવાની. સુટકેસ તમે કહેશો સર બેગ તો એક જ છે ને, પણ વાત કોની છે? ધ ક્લોથ્સ, કપડાની વાત છે, કે આ બેગમાં જે કપડાં છે એ બધા જ કપડાં. હવે ક્લોથ્સ જુઓ, અહીંયા બહુવચન છે. ક્લોથ્સ મોટા ભાગે બહુવચનમાં જ હોય છે. ક્લોથ્સ, ધ ક્લોથ્સ ઇન ધીસ સુટકેસ આર નીટલી પેક્ડ. જો ઘણીવાર તમે જ્યારે પરીક્ષામાં કોઈ જગ્યાએ આવું જુઓ, બોલવું હોય, તો આ કાઢીને વિચારવાનું. તો બોલો, હવે દેખાય છે વાક્ય શું છે? ધ ક્લોથ્સ આર નીટલી પેક્ડ, આવું વાક્ય છે. પણ કયા કપડાં એ બતાવવા માટે પછી અહીંયા કઈ જગ્યાએ પડ્યા છે એના માટે આ શબ્દ વાપર્યો છે. ચલો મિત્રો, આ રીતે તમને ઇંગ્લિશ કોઈ નહીં શીખવાડે. ચોક્કસથી આ વિડીયોને લાઈક કરતા રહેશો. અન્ય વિડીયો આવા જોઈતા હોય તો પણ કમેન્ટમાં લખશો, હું ચોક્કસથી બનાવીશ. નેક્સ્ટ 28મું વાક્ય છે, ધ જ્યુરી ખાલી જગ્યા ડિવાઇડેડ ઓન ધેયર ડિસિઝન. કોર્ટમાં જે જ્યુરી હોય છે, જ્યુરી જુઓ, ટીમ જેવો જ શબ્દ છે. જ્યુરી જે પણ કોર્ટમાં જજ હોય છે, જે ન્યાય કરતા હોય છે, એમની ટીમ જે હોય છે, જ્યુરી, બરાબર છે, એ ન્યાયાધીશોની ટીમ જે છે, અથવા જે મેમ્બર્સ છે, સભ્યો છે ને, એ ટીમ એમનું જે ડિસિઝન છે, નિર્ણય છે, એમાં અંદર ભાગ પડી ગયેલા હતા. જવાબ શું આવશે? વિચારો. 5 4 3 2 1. ખૂબ સિમ્પલ છે. જ્યુરી એટલે તમે ટીમ જેવો પ્રશ્ન વિચારી શકો છો. જ્યુરી હોય, ટીમ હોય, ફેમિલી હોય, કમિટી હોય, એ પોતે એક ગ્રુપનો શબ્દ છે, એટલે ઇઝ વપરાશે. કારણ કે આ પોતે તો એક વચન જ છે, જ્યુરી. ચલો આગળ 29મું વાક્ય છે, ધ ટ્રાફિક ખાલી જગ્યા is terrible in the morning. The traffic ખાલી જગ્યા આપી છે, is terrible. જો અહીંયા જવાબ લખી જ દીધો છે, એટલે આને આપણે બોનસ ગણી લઈશું. થોડું વિચારો, કારણ કે જુઓ, ટ્રાફિક શબ્દ જે છે, ટ્રાફિક, એ ટ્રાફિક પોતે જ બતાવે છે કે બહુ બધા વાહનો છે એ ભેગા થાય અને જે અંદર ધમાચકડી થાય છે, જે ભીડ થાય છે, એને આપણે ટ્રાફિક કહેતા હોય છે. તો ટ્રાફિક પોતે શબ્દ એક વચન જ છે, તો હંમેશા એની જોડે ટ્રાફિક ઇઝ વપરાશે, કદી આર નહીં વપરાય. ધ ટ્રાફિક ઇઝ ટેરેબલ ઇન ધ મોર્નિંગ. સવારમાં બહુ જ ખરાબ ભયંકર ટ્રાફિક હોય છે. છેલ્લું વાક્ય છે 30મું, નીધર અથવા નાઇધર ધ ટીચર નોર ધી સ્ટુડન્ટ્સ. હવે આ વાક્યમાં ખાસ તમારે વિચારવું પડશે કે શું કહેવા માગે છે. જુઓ, નાઇધર ધ ટીચર, ના તો શિક્ષક, નોર ધી સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા પ્રિપેર્ડ ફોર ધ ટેસ્ટ. ટેસ્ટ લેવા માટે સાહેબ પણ તૈયાર નહોતા. મતલબ ટેસ્ટ માટે ના તો સાહેબ ના તો વિદ્યાર્થીઓ કોઈ રેડી નહોતું. ના તો સાહેબ કંઈ પેપર કે એવું લાયા હતા, ના તો વિદ્યાર્થીઓ કે તૈયારી કરી હતી. એવું વાક્ય છે. સમય શરૂ કરીએ છીએ, કારણ કે કંઈક અલગ છે આમાં. 5 4 3 2 1. જુઓ મિત્રો, અહીંયા ખાસ મેં તમને પહેલાં પણ આ નિયમ કહ્યો હતો કે નાઇધર, બરાબર છે, નાઇધર ધ ટીચર, ના તો શિક્ષક. હવે ખાસ નોર, હવે જુઓ વિદ્યાર્થીઓ વધારે છે, બહુવચન છે, ધ સ્ટુડન્ટ્સ, બરાબર છે. ખાસ નાઇધર ધ ટીચર નોર ધી સ્ટુડન્ટ્સ, એટલે આ બહુવચન થઈ ગયું, વિદ્યાર્થીઓ એક કરતાં વધારે છે, એટલે અહીંયા તમારે શું મૂકવું પડશે? આર મૂકવું પડશે. નાઇધર ધી ટીચર nor the students are prepared for the test.
તો આ રીતનું વાક્ય તમારું બનશે. તો 30માંથી તમારો સ્કોર કેટલો છે કમેન્ટમાં ચોક્કસથી લખીને મને જણાવશો. આશા રાખું છું તમને આ વિડીયોથી ઘણું શીખવા મળ્યું હશે, અને આવા અન્ય વિડીયો જોઈતા હોય તો પણ મને કમેન્ટમાં ચોક્કસથી કહેશો. થેન્ક્સ ફોર વોચિંગ.